ગોંડલથી આ સમાચાર સામે આવી રહ્યા છે। જે રીબડામાં ફાયરિંગ થયું હતું તે મામલે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। રીબડામાં જે ફાયરિંગ થયું હતું, જે અનિરુદ્ધસિંહ જાડેજા કે તેમના પેટ્રોલ પંપ પર જે ફાયરિંગ થયું હતું એના સીસીટીવી પણ સામે આવ્યા હતા। બે બુકાનીધારી શખ્સોએ ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ સીસીટીવી મારફતે પોલીસે તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ રાજકોટ એલસીબીની ટીમે 4 આરોપીઓની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે, પૂછપરછ હાથ ધરી છે। તમામ આરોપીઓને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। સાથે જ ગોંડલ કોર્ટ છે તેમણે પોલીસે 4 દિવસના તમામ આરોપીઓના રિમાન્ડ મળ્યા હોવાની વાત અત્યારે જાણવા મળી રહી છે। ધમકીના જે કહી શકાય કે વિડીયો પણ સામે આવતા હતા કે ભાઈ આમને તમે શું કામ આવું કહ્યું, આ બધી જ જે ઘટના છે તેને લઈને સોશિયલ મીડિયા પર પણ વિડીયો જે છે તે સામે આવતા હતા। 24 જુલાઈની રાત્રે એ રીબડામાં ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ મચ્યો હતો। ત્યારબાદ તાલુકા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। સાથે સાથે ફરાર હાર્દિકસિંહ જાડેજા છે તેમની પોલીસે અત્યારે શોધખોળ હાથ ધરી છે।